એ બે આગળ બેઠા હતા, અમે પાછળ. સાચું ન કીધું કે ભાઈ ગાડી પાછી, એ કે આપણે પાછા ખેતર જ જાય છે. મેં એનું કાંઈ દોષ સામું ન જોયો. એણે હું કીધું મને કાંઈ રસ નહોતો. દરેક વડીલોને કોઈ ગણતું ન હોય એમાં કે અમે કાંઈ બાકાત ના, અમને રાખે સારું, પણ કેવી રીતે અમે કરીએ બરાબર. અમને બેને પૂછ્યા હોય તો ઘરમાં એ કે એટલે અમે બે નહીં હોય એટલે બેન એ બે, મેં તો બરાબર છે. મેં વલ્લભને કીધું તું કેટલો કૃપાળો છે, જો આજે ખેતરે ના ગયા તો ઘઉં પાકી ગયા હોત. હવે ખેતરનો પોંક મારા ઠાકોરજીને ધરાવવાનો મનોરથ લઈને સવારની મનમાં રાજી થતી હતી કે આજે ખેતરે જવાનું. ફોન કર્યો ઓલાને કે આવીએ છીએ અમે. એટલે પોંકમાં કેવું ઓલા કાઢીને ઓલા એના મીંડલા કરવા પડે, હા ચોટલા જો વાળવા પડે, એ ચૂલામાં શેકવાના, પછી ખાટલામાં એને પેલું કરવાનું, નીચે ચાદર રાખવાની, આ બધું કરવું પડે. ઓલાએ કીધું આવી જાઓ, ચોટલા તૈયાર જ છે. ગઈ એટલે પેલા ઠાકોરજી માટે એલાબેન કાઢી લીધો. તો આવું જો તમે અલૌકિક મનોરથ કરો છો તો ઠાકોરજી તમારું ધ્યાન નાની નાની બાબતમાં પણ રાખે છે. પણ તમે મનોરથ જો ઓલાને જાવું હતું, સાસુનો ફોન આવ્યો એટલે તરત ગાડી વાળી લે, કાંઈ વાંધો નહીં, સમાધાન, સંઘર્ષ નહીં. મને મારા માટે એણે કીધું હતું તમને લોકોને ઉતારી દઉં, અમે પછી મારા સાસરે જાય છે. એ કે પહેલાં બહુ દુઃખ થતું હતું કે આપણને તો કોઈ દી કહે જ નહીં. એ લોકોને મને એના દીકરા જમાઈને એના છોકરા તો એ કે મારા મિસ્ટર સમજાવે, જેટલું બીજાનું ઋણ ચડે નહીં એટલું સારું. હવે એ કે અમે છે ને સમજી ગયા કે દીકરાને લગ્ન થઈ જાય પછી કોઈના સગા નહીં. પણ મારા પ્રભુએ મારો ખેતરનો પોંક ઓરોગાવાનો મનોરથ પૂરો કર્યો ને મારા માટે મહત્વનું. મને પૂછ્યો ને ન પૂછ્યો ને લઈ જાય ને ગયા તેલ લેવા બધા. તો ઠાકોરજી કોઈ પણ રીતે તમારો મનોરથ પૂરો કરે છે. પોંક પહેલાં જ મેં કાઢી લીધો, નવું જબલું લઈ ગઈ હતી. પછી મને એમ થયું કે ના જબલામાં ઓલો ગરમ ગરમ મૂકીએ તો, પછી સ્ટીલનો ડબ્બો લીધો તો એની અંદર લીધો અને કલાક ત્યાં બેઠા ને ચા પાણીને ગરમ ગરમ ભજીયાની કે એલાબેન ખાધા. પણ એ કે મારે એવું કહ્યું છે કે જો તમે મનોરથ કરો છો તો આ લોકોનું ચાલ્યું પાર્ટીમાં જવું ને હોટેલમાં તરત એ કે ગાડી વાળ લીધી. ઠાકોરજી કે વાળ 5 મિનિટમાં ફોન આવી ગયો કે આ લોકો આવ્યા છે. મારા પ્રભુએ મારો મનોરથ કરતે હો તુમ કનૈયા मेरा नाम हो रहा है सब आपकी कृपा से मेरा काम हो रहा. આપણે શું ચિંતા? હા, પ્રભુ હારે માગવાનું. એ કે એ બેન કે મેં એકવાર એ નથી કીધું પ્રભુ આ કેમ આવું થયું. અંતર્યામી અંતર સમજી ગયો કે મને કેટલું દુઃખ થાય છે. અહીંયા જીભ આવી ગઈ હતી ભાઈ, ખેતરથી લઈને નીકળશું ને અડધો કલાક થશે, પણ એટલી હિંમત જોઈને એ છોકરી વહુની હાજરીમાં પણ તોડી પાડે, તમને લોકોને લઈને જ ન નીકળે. આજે એ કે 15 વર્ષ થયા લગ્ન કરે, સમજી ગયા છે કે સમજીને રહેવાય, સમાધાન શોધાય, સંઘર્ષ કરાય નહીં. તો આ ધૂળેટી આનંદ કર્યો. હવે આપણા પ્રભુ પાછા આપણા સ્વામી, આપણે સેવક, એ શેઠ, આપણે નોકર, એ રાજા, આપણે દાસ. દ્વિતીય પાટોત્સવ, ચૈત્રી ગુલાબની ફૂલ મંડળી, છાકના કીર્તનો,
હવે કોટનના વસ્ત્રો. હવે પ્રભુને બધું જ શીતળ સામગ્રી આવશે. શિયાળામાં બધી ઉષ્ણ આવતી હતી, હવે ચૈત્રી નવરાત્રિથી પાછું 4 નવરાત્રિ, 4 જૂથના ભાવથી ને એ બધું મેં આગળ કહી દીધું છે. ખાસ વિશેષ એક વાત, આજે તમે નાથ દ્વારમાં જાઓ ને તો દાઢીવાળા રાજાની સવારે નીકળે, બધા આગળ નાચતા હોય ને ગાતા હોય ને લઈ જતા હોય ને. દર વર્ષે આ રિવાજ. અને એ રાજા ત્યાં ઉતરી અને સીડીઓ બધી પોતાની દાઢીથી વાળે. એ ત્યાંના કોઈ એવા છે, એ વંશ પરંપરાથી બને છે અને આજની તારીખમાં એ દાઢી હોય એનાથી ને વાળે છે. આપણે બધા જાણીએ છીએ કે ઔરંગઝેબે બધા મંદિરો તોડ્યા. હવે એ અહીંયા મંદિર તોડવા આવ્યા તો જેવી હાથમાં તલવાર લઈને ઉગામવા ગયો, પગ ત્યાં ચોંટી ગયા. ન ઊંચો થાય ન નીચો થાય, જાણે ગુંદરથી ને કોકે ચોંટાડી દીધા. બહુ પ્રયત્ન કર્યો, બી ગયો, સેના લઈને પાછો વળ્યો. પાછું વળવું તો એટલે પગ ઉખડા, આગળ ન જવા દીધા. વળી હખણો ન રહ્યો, વળી સેના લઈને આવ્યો, નજીક પહોંચ્યો. એટલા ભમરા આવ્યા કે સેના ને એ બધા ગાંડા તોડ થઈ ગયા કે આ મારી જ નાખશે, હવે જીવો ભારે છે. આગળ ન વધી શકે, આગળ વધવા જાય એટલા ભમરા હેરાન કરે. જેવા પાછળ વળ્યા ભમરા ક્યાં વયા ગયા ખબર ન પડી. ઘરે ગયો એટલે માને કીધું, માં, એના માં હતા ને એ ઔરંગઝેબ જેવા નહોતા. ઔરંગઝેબે તો એના બાપને જેલમાં નાખ્યો હતો. છેલ્લે પાણી માંગ્યું તો નહોતું દીધું. આવા રાજા આપણને ભણાવતા હતા સાલ યાદ રાખવાની. કેટલાથી કેટલા શું શીખા આપણે બધા. અમને કેમ શિવાજી નો ભણાવ્યા, વિવેકાનંદ નો ભણાવ્યા, ભગતસિંહ કા નો ભણાવ્યા, અમને સુભાષચંદ્ર બોઝ કા નો ભણાવ્યા. આ બધાની અંદર કેટલી પેલી હતી, બધાને કિનારે કરી દીધા. બધા એટલે એના બાપા એ પાણી માંગ્યો. એ કે ના, પાણી દઉં પાછા જીવો ને, નથી દેવું. ત્યારે એના બાપાએ કીધું, મને યવન હોવાનો લાનત છે. આ હિન્દુ કેવા સારા, એમના વૃદ્ધ મા બાપની કેવી સેવા કરે છે. એવા દેશમાં તું ન સુધરો. એ ત્યારની વાત છે, અત્યારની પરિસ્થિતિ મારે કેવી નથી. માં કે કેમ બેટા? એ કે આવું થયું, ગયે વખતે ગયો ત્યારે આવું ચોંટી ગયો હતો, આ વખતે ભમરા હેરાન કર્યા. માં કે જો તને જીવ તો આવવા દીધો ને, હવે તારે એને કંઈક ભેટ આપવી જોઈએ. આ ભગવાન તારા ઉપર કૃપા કરી, એ ભગવાન દાર તો તને ત્યાં ત્યાં મારી નાખત, તું શું કરત? હડખડી ગયો. સાચી વાત છે. તો કે શું ગિફ્ટ કરું? એ કે કોહિનૂર કરતા જે ભારેમ ભારો હીરો છે એ આપણે ત્યાં છે. જાય દેવના હીરો દેવ, અને તારી દાઢીથી વાળતો વાળતો જાજે, ક્ષમા માગજે કે બીજી વાર આવી ભૂલ નહીં કરું.
અને ઔરંગઝેબ હીરો લઈ આવ્યો અને વાળતો વાળતો ગયો, જે આજે પણ શ્રીજી બાવાની ઠોડી પર બિરાજે છે. એની ચમક એવી કે અત્યારે આ જનરેટરને બધું પેલા જાતા ને કોઈક વાર લાઈટ જાતી ને તો હીરો એવો ચમકે ને શ્રીજી બાબાના દર્શન થતા હતા. તો આ રિવાજ આજે પણ જળવાઈ રહ્યો છે. આપણામાં ચમત્કાર નથી, પણ કોઈ હોશિયારી કરવા આવે ને તો હમ ભી કમ નહીં હે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા લાલા તરીકે રહીએ, ગાયોના ગોવાળ તરીકે રહીએ, ગોકુળના રાજા તરીકે રહે, દાવજીના ભૈયા તરીકે બિરાજે, રાધાજીના છૈયા તરીકે બિરાજે, સખાઓના સખા તરીકે બિરાજે, ગોપીના નાથ તરીકે બિરાજે. પણ જ્યારે એને એવું લાગે કે પાણી સરસે જ્યાદા ઉપર જા રહા હૈ, પછી ઘરના હોય કે બહારના હોય એને સમજાવી તો દે જ છે. સમજદાર કો ઈશારા હી કાફી હૈ. અમે તો રાજના ખાસા ખવાસ, અમે એવા રાબડા ફાબડા નહીં, ઘેંસ બેસ ખાવાવાળા નહીં, અમે સાચા ઘીના ખવૈયા. અમે દાસ કોના છે? ઓલો રાષ્ટ્રપતિને પટાવાળો ને એ ઊંચો હાલતો હોય, બહાર નીકળે એટલે બધા હથ રાષ્ટ્રપતિનો પટાવાળો જ. જે રાષ્ટ્રપતિને મારા ઘરે બિરાજતા મારા ઠાકોરજીએ બનાવ્યા છે એનો પટાવાળો ઊંચો હાલતો હોય, તો રાષ્ટ્રપતિને બનાવવાવાળું મારા ઘરે બિરાજે છે. મારા વાલા, મારે કોની બીક હોય? લૌકિક તો તમે ખોટું કરો તો ડરવાનું. જો તમે સાચી રીતે સિદ્ધાંત પ્રમાણે જીવો તો તમારે કોઈથી ડરવાની જરૂર નથી. તમારે ઘરે બિરાજતા તમારા ઠાકોરજી બધું જાણે છે, એને તમારે કાંઈ કહેવાની જરૂર નથી. ઘણા સલાહ આપે, આમાં આમ કર્યું હોત તો ઠાકોરજી કે હારા હવે તો હે ભગવાન, એ જોઈને મને હસવું આવે કે તારા બનાવેલા તુજને બનાવે છે. બાર પૂનમ ભરીએ, અમેરિકન વિઝા મળી જાય, જા ભરવા. ઠાકોરજીને જ પધરાવા ઘરે, પૂનમો ભરવી છે. ભાઈ તું ખાલી ને ખાલી જ રહે, તું ભરાય જ નહીં. તું વાણિયાની જેમ માગવા જાય છે તો એ તારો બાપે વાણ્યો જ છે. એને વ્યવહારમાં વાણિયાની વ્યવહાર રીતિમાં કોઈ પહોંચી શકે નહીં. તું પ્રેમ કર, તને અનેક ગણો કરશે. તું નિષ્કામ નિષ્હેતુક. આપણે ક્યાંથી આવતા હતા ને ઓલા કુંભનદાસનું ખેતર આવતું સાઈડમાં, ખબર છે? હવે 7:45 વાગી ગયા હતા એટલે મેં કીધું લે ને ભાઈ, આ હાવ નજીક છે. એ કે ઇલાંટી ત્યાં ગામડામાં તો 8 વાગે બધા સૂઈ જાય. મેં કીધું સૂઈ ગયા હશે તો આપણે આગળ વયા જશે. એ કે પછી ગાડી ત્યાં સુધી ન જાય. ગાડી અહીંયા પાદરમાં ઊભી રાખીને ત્યાં સુધી હાલી. ભાઈ હલાય તો નહીં મારાથી. મેં તો લે, પ્રભુ ઈચ્છા બલી હશે. હવે લગભગ બધું બંધ હતું તો શેરીઓ ખાલી હતી, તો ગાડી છે કુંભનદાસના ઘર પાસે જઈને ઊભી રહી. હતા જ ને તમે? હવે એ લોકોએ તો બધા તાળા મારી દીધા હતા. અમે કીધું ભગવત સ્મરણ. બહાર આવીને બા જોઈ ગયા, પાછા દાદા જોઈ ગયા કે બરાબર કોણ છે શું.
તરત ખોઈ લો. જે વાત કરવી છે તે આ છે કે પ્રભુ સાક્ષાત છે. અમે કીધું આવીએ. એ કે એમાં પૂછવાનું હોય. હવે પાછળ ગયા એટલે પગથિયા ઊંચા હતા. આ બાજુથી જઈએ ને નાની ઝાંપડીમાંથી તો ડાયરેક્ટ જવાય. હવે ન્યાય લોકો 2 તાળા માર્યા હતા એટલે પાછળથી ખોઈલો. એ દાદાએ મારો હાથ પકડીને લઈ ગયા, દર્શન કર્યા ને બધી કુંભનદાસની વાતો કરીને. પછી મેં કીધું જલ પાવ. જલ દીધું તો બા કે 2 की रोटी और टेटी को साग को प्रसाद लेगी क्या? મેં કીધું નેકી ઓર પૂછવું છે. આજે વ્રજવાસીના ઘરે સામેથી ને વ્રજવાસી એમ કહેતા હોય. અને સંધાનનું તો કેવું હતું. હવે આપણે 4 જણા એટલે મેં કીધું સેટ ટૂંક આપો એટલે 4, તમે, હું, રીમા અને ચોથી ઓલી છોકરી હતી. એ તો આટલો મોટો રોટલો લઈ આવ્યા, શાક, સંધાનાનો આખો ખાઈ ગયા 4 જણા. ऐसो स्वाद हम कबहु न चाख्यो सुन गोकुल के नाथ. ડંકી હતી, પાણી સીંચીને. અમે કીધું હવે બેઠ ના હો તો બેઠ. ત્યાં 2-3 ફોન આવી ગયા, ક્યાં પહોંચ્યા. હવે જમવાનું તો હતું નહીં, કારણ કે અહીંયા આનંદ પરમાનંદ. અને છેલ્લે એણે દૂધ આપ્યું. તો વ્રજમાં તો આજે પણ આવું બધું બને જ છે. બધાય મને એમ કે તમને વ્રજ, મને વ્રજમાં બહુ જ ગમે. થોડી ઉંમર ને તબિયતના હિસાબે પાછી પડું છે, નહીં તો વ્રજવાસ જ કરે. હવે હું અહીંયા લૂંટાઈ જાય છાપડા વિનાનું. બહુ રહ્યા સંસારમાં. ઠાકોરજી કે છે હવે તો હાલ મારા ઘરે, હું તારા ઘરે કેટલા 30 વર્ષથી છું, હવે હાલ ને મારા ઘરે, હવે આપણે ત્યાં રહેશું. છૂટી દોરી તૂટી માયાની. આ માયાની દોરી તૂટશે ને એવા પ્રસંગમાં ચલો